કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાના નિવેદન મામલે જામનગરમાં વિરોધ પ્રદર્શન, પૂતળા દહન કરાયું. ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો ભવ્ય વિજય, ચેરમેન તરીકે દિલીપ સાંઘાણીની નિયુક્તિ થઈ. કેસર કેરીની આવકમાં ઘટાડો, કેરીના ભાવ આસમાને પહોંચ્યા. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાના નિવેદનને લઈને ભાજપે કર્યું પૂતળા દહન. સેમ પિત્રોડાના નિવેદનને લઈને ભાજપનો સખત વિરોધ. સેમ પિત્રોડાએ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી, પશ્ચિમ ભારતીયોને આરબ જેવા રંગભેદ જેવા નિવેદનોથી પોરબંદર ભાજપનો વિરોધ. પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેમ પિત્રોડાનું પૂતળા દહન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. અહેવાલ અશ્વિન ઠકરાર. ગઈકાલે સેમ પિત્રોડાએ જે ભારત વિરોધી જન વિરોધી જે બયાન આપ્યું છે, આ મૂળભૂત રીતે સનાતન ધર્મી દેશ છે અને હજારો વર્ષની પરંપરા છે. ત્યારે એને દેશને અલગ અલગ ચામડીના કલરોમાં જેને જે વિભાજિત કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, હું માનું છું કે કોંગ્રેસની આ મૂળભૂત વિચારધારા છે કે બાટો અને રાજ કરો. આ જ નીતિ અંતર્ગત સેમ પિત્રોડા પાસે આ બયાન દેવડાવવામાં આવ્યું છે. આ દેશની જનતાની જે એકતા હાલમાં જે છેલ્લા 10 વર્ષ વિકાસની હરણફાળ ભરી રહી છે, એ વિરાટ હરણફાળને કોઈ પણ રીતે તોડી નાખવા માટે વિદેશી ટૂલ કિટના હાથા બનીને સેમ પિત્રોડા કાયમ માટે દેશ વિરોધી બયાનો આપતા રહ્યા છે. ભૂતકાળમાં પણ અહીંયા હોવા તો હોવા આ પ્રકારના અનેક ભારતે જન વિરોધી બયાનો આપ્યા છે. અમે એનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. આ પ્રકારની વિભાજિત કોઈ પણ નીતિઓને, કોઈ પણ બયાનને અમે ક્યારેય સાખી નહીં લઈએ. આ ભારત એક છે, એક રહેશે.